હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. સની મોર્નિંગ સાથે સવારના લંડનના 8 વાગી ગયા છે. જો મસ્ત દિવસ છે. અને આજે પ્રિન્શુ કંઈક કરી રહી છે. વોર્ડરૂમ ઢગલો કરી દીધો કપડાનો. પ્રિન્શુ કપડાં ઓવરલોડ થઈ ગયા. જો એકદમ ઢગલો કરી દીધો છે. અહીંયા કંઈક એણે નોટ ચીપકાવી છે. શેના માટે છે આ બધું પ્રિન્શુ? અને જાગીના કેપ પહેરીને બેસી ગઈ છો. સવારના 8 વાગી ગયા, બ્રશ નથી થયું અને કેપ પહેરીને બેસી ગઈ. હા, અને તારી આંખ જો હજી સોજી ગઈ છે બહુ ને, રેડનેસ બહુ જ વધી ગઈ. હા, જીપીમાં અપોઇન્ટમેન્ટ લઈ લે તું. થોડું મને વધારે વર્ષ થયું હોય ને એવું લાગે છે. હા, આઈ મીન રેડનેસ ઘણી વધી ગઈ છે. જો આવું નહોતો તારો ફેસ. તો આ પ્રિન્શુનું રિએક્શન છે ને, એ જવાનું નામ લેતું નથી. એટલે લઈ લે તું અપોઇન્ટમેન્ટ. ક્રીમ લગાવું ને ત્યારે મારો ફેસ છે ને એ લૂઝ થઈ જાય. રાત્રે છે ને બહુ બધું વેસલીન લગાવી દે એટલે સવારે ડ્રાય ના થાય. જો મેં કાલ હળદર વાળું ટ્રાય કર્યું તો મમ્મી કે હોજો કદાચ ખેંચી લે. દૂધ થયું નથી. ના, હળદર ને ચણાનો લોટ. ઓકે, ને ચણાના લોટથી મે બી ડ્રાય થઈ જાય સ્કિન. તો જો અહીંયા જે નોટ લગાવી છે ને, તો પ્રિન્શુને મેં પૂછ્યું કે નોટ શેની છે, તો એ મને એવું કહે છે કે ટાઈમ ટેબલ છે મારી એક્સરસાઇઝનું. એટલે મેં કીધું તો હવે તું એ નોટ છે ને કાઢી જ લે. એમ પ્રિન્શુ એક્સરસાઇઝનું. ના મજાક નહીં ઉડાવતી, પણ મેં તને એક્સરસાઇઝ કરતા ક્યારેય જોઈ નથી ને એટલે કહું છું. અઘરું છે, પંક્ચ્યુઅલ થવું અઘરું છે. કોઈ કામમાં નિયમિત રહેવું છે ને ઇઝી નથી. તો જો આવી રીતે પ્રિન્શુને થોડી મજાક કરું છું ને. ભાખરી આપણે બનાવવાની બાકી છે સવારની, એ બનાવી કરી લઈએ બ્રેકફાસ્ટ, અને પછી આગળનું કામકાજ જોઈએ. જોબ ઉપર મારી કલીગ છે ને, એને ડાયાબિટીસ છે, તો એને ડૉક્ટરે ખાલી સલાડ જ ખાવાનું કીધું. તો એ છે ને બાફેલા બીટ ને એવું બધું ખાતી હોય, તો એને જોઈને છે ને મને બહુ મન થઈ ગયું. તો મેં છે ને કાલે બીટ બાફી રાખ્યા, પણ જમવા ટાઈમે છે ને ભૂલી જ ગઈ સાવ, તો રહી ગયા. તો જો આજે છે ને એ બીટ હું ખાતી હતી, હરલીનને મેં આપ્યા થોડા, તો એણે તો એઝ એ લિપસ્ટિક યુઝ કર્યું અને મને લિપસ્ટિક લગાડવા માંડી. મને કે જો આનાથી મસ્ત લિપસ્ટિક થાય છે, અને પોતે લિપસ્ટિક કરીને પછી બીટ ખાય છે. આપણે જેમ કે ખબર ને ઘણી વાર એલી લોલી ને એવું બધું આવતું ને કલરવાળી, તો પહેલાં કેવું આપણે લિપસ્ટિક કરતા અને પછી ખાતા. તો સેમ અત્યારે જો એ ઉપર ગઈ અને લિપસ્ટિક કરે છે ને પછી બીટ ખાશે. અને મને છે ને કાચા બીટ કરતાં છે ને બાફેલા બીટ વધારે સારા લાગ્યા ખાવામાં. ઓલું બટેટું કેમ બફાઈ જાય એટલે વધારે સોફ્ટ થઈ જાય ને ખાવાની મજા આવે, એવું છે સરસ. તો ઓલું કાચા બીટમાં ખબર નહીં થોડી સ્મેલ આવે, અને બફાઈ ગયા પછી છે ને સારા લાગે છે. એકદમ સોફ્ટ થઈ જાય ને તો ઇઝીલી આમ ચૂઈ થઈ જાય અને સારા લાગે. હરું, તે લિપસ્ટિક કરી લીધી ને? આજે જો બહુ પવન છે તો કપડાના સ્ટેન્ડે નથી રહેતા. કેટલી બધી વાર મેં ઊભા કર્યા ને તો પડી જ જાય છે. જો મેં આડા કરીને આવી રીતે નાખી દીધા કપડાં, ઢગલો કરી દીધો. થોડા સુકાઈ ગયા છે ને થોડા બાકી છે ને. જેટલી વાર આવીને એટલી વાર પડી જતા હતા. આડા કરીને મૂક્યા ને આવી રીતે તો એ કપડાં ઉડી જતા હતા. આપણને એવું થાય કે કેવું થયું, બહાર આપણે કપડાં સુકવીએ ને તો એમાં સ્મેલ ઓછી આવે. એટલે પવન હતો ને મેં કીધું લાઈ બહાર રહી જશે. પણ જો આજે 4-5 વાર બસ આવી રીતે સ્ટેન્ડ ઊભા કરવામાં જ રહી હું. એટલે ઓલમોસ્ટ સુકાઈ ગયા છે. એટલે સુકાઈ જાય ને પછી લઈ લઈએ. મારો ભાણિયો આવી ગયો છે. ભાણિયો નોટી થતો જાય. જો કેટલો મોટો થઈ ગયો મારો ભાણિયો. જે જોતા હશે ને રેગ્યુલર એને ખબર હશે કેટલું બચ્ચું હતું. હે, અને બચ્ચું જો મોટું થઈ ગયું ને. અમારે પ્રોપર સમર આવ્યો. જો બગલા જેવું સરસ છે ને વ્હાઈટ શર્ટ પહેરી લીધો છો પાછું. હે કેમ તસ્માય જો છે ને અમારો હેન્ડસમ બોય. હા, નોટી બોય હે ને. થોડા દિવસ મામી પાસે ન આવે ને ત્યાં મામીને ભૂલી જાય, રોવાનું ચાલુ કરી દે ને. તોફાન તો વધશે. તો નણંદ બા મને સામા મળ્યા. હરલીનને કરાટે મૂકવા જતી હતી, એ મને સામા મળ્યા. દૂધ લેવા જતા હતા તો હું એને પાછી લઈને આવતી રહી. દૂધ લેવા પછી જજો આવો ઘરે નહીં. ગટ્ટુને જો અત્યારે ચાલી રહ્યું છે નાસ્તા પાણી. નહીં, મમરા બહુ ભાવે ને મામીની જેમ તને? હા, મને મમરા બહુ ભાવે. મને કોરા મમરા ભાવે. હા, તો મજા આવે એને ઘીમાં વઘાર દીધા. ઓકે, ઘીમાં છે ચાટ મસાલો નાખ દઉં. હા, એટલે
થોડુંક ઓલું થઈ જાય ને સોલ્ટેડ એટલે ભાવે. અને ક્રિસ્પી થઈ જાય એટલે મજા આવે. તસ્માય હેલો કરો બધાને. ટાટા જય શ્રી કૃષ્ણ. ટાટા કરો બધાને. તસ્માય તસ્માય ટાટા કરો. ટાટા કરો. ટાટા કરો. હે રાધે રાધે કરો. રાધે રાધે આવે છે હો હવે. રાધે રાધે કરો તસ્માય. રૂપાળો હીરો ધ્યાન દેતો નથી અત્યારે. રાધે રાધે કરો બચ્ચા બધાને. જય શ્રી કૃષ્ણ કરો. રાધે રાધે. ખાવામાં ધ્યાન છે ભાઈ નું પ્રોપર. રાધે રાધે કરો. ના ના આયા મને ધ્યાન કે છે ડબ્બા પેટ પૂજા કરવા દો એમ. હરલીનને કરાટેમાંથી લઈને આવીને જો મેં છે ને ડિનરની તૈયારી ચાલુ કરી દીધી ને કલરફુલ મસાલો બનાવી દીધો ભરેલા રીંગણ માટે. ભરેલા રીંગણનું શાક અને મને છે ને એમાં બટેટા તો જોઈએ જ એટલે જો મેં મારી માટે બટેટા કટ કરી દીધા અને રીંગણ અને મસાલાની અંદર છે ને મેં ઓનિયન ગાર્લિક ટમેટું અને આજે તો મેં છે ને 3 જાતનો ભૂકો કર્યો. સેવનો અને આપણે સિંગનો તલનો ત્રણેય ભૂકો ભેગો કર્યો અને બેઝિક મસાલો નાખી દીધો અને કોથમીર નાખી દીધી. ધેટ્સ ઇટ. જો એટલું નાખીને બનાવી દીધો મસાલો. ઓઇલ નાખ્યું થોડું આની અંદર અને ચાલો આપણે બનાવી દઈએ ભરેલા રીંગણ. અને મેં બી હરલીન અને મારી માટે તો હું ભાખરી બનાવીશ. નિલેશ માટે જોઈએ અને રોટલો ખાવો હશે તો રોટલો કરી નાખીએ. ભરેલા રીંગણ ગયા જો કુકરમાં અને આટલો મસાલો વધ્યો છે ને તો એ હવે હું ઉપરથી એડ કરી દઈશ. બટેટાને મેં છે ને ભર્યા નહીં કેમ કે કડક હોય ને તો ભરવા જાય ને તૂટી જાય તો એના મેં છે ને થોડા મોટા મોટા પીસીસ કરી દીધા. ભાખરી, રીંગણ બટેટાનું શાક ભરેલું, છાશ, હરલીનનું દૂધ બધું રેડી થઈ ગયું હે નારું. ચલો બેસી જાઓ જમવા. નિલેશ ભૂખ લાગી ગઈ? નહીં. નિલેશે આજ મારું કામ ઇઝી કરી દીધું. એવું હતું કે તમારે રોટલો ખાવો હશે તો રોટલો બનાવવો પડશે પણ આપણે બધાને ભાખરીમાં જ પતી ગયું. તમે કીધું ભાખરી ચાલશે એટલે એમ કેમ કે ગરમી છે ને એટલે ઠંડી હોય તો રોટલો ખાવાનું વધારે મન થાય ને. એવું ન થાય તો તમે કેમ કીધું કે ભાખરી ખાઈ લઈશું? ક્યારેક ચાલે એમ ને. અને જો આપણે આજે ચકરી કરી હતી ને એની ટ્રાય કરવાની છે કે તળવાથી લાલ થઈ જશે કે કેમ થશે. થોડા મરચાં છે આપણી પાસે તો એ બી જોડે જોડે તળી નાખીએ એટલે આપણા રીંગણ બટેટાના શાક જોડે કંઈક સાઈડમાં આચું કૂચું થઈ જાય ને. ચલો બેસી જાઓ જમવા. ઓકે ભૂખ લાગી છે ને? ચકરીનો કલર છે ને જો આવો એવો ઓઇલમાંથી કાઢવામાં છે ને થોડી ઉતાવળ રાખવી પડતી હતી નહીતર છે ને રેડ થવા લાગતી હતી. મને લાગે બટેટાને લીધે એવું થતું હતું અને કે પછી આપણે ટમેટા નાખ્યા ને એટલે એનો થોડો કલરના લીધે હોઈ શકે પણ ટેસ્ટમાં સારી લાગે છે. પણ આપણે એકદમ વ્હાઈટ જે થાય ને એ બી તોય હજી તો નથી પણ જો થોડું કલરમાં આમ તેમ છે પણ ટેસ્ટ બરાબર છે ને. ખાટો મીઠો સારો છે. જો આપણે અહીંયા મરચાઈ તળાઈ ગયા છે તો ભરેલા રીંગણ બટેટાનું શાક, મરચાં, ચકરી, છાશ. આવી જાઓ ડિનર કરવા. સાંજના થઈ ગયા 11:30 અને આપણી 2 દિવસની રજા હતી ને એ પૂરી થઈ ગઈ અને અત્યાર સુધી કેવી સિંગલ ડ્યુટી હતી ઘરકામનું અને રસોઈની છે ને એટલે કાલથી ડબલ ડ્યુટી ચાલુ મારી. 2 દિવસ સિંગલ ડ્યુટી હતી ખાલી ઘરની ડ્યુટી ઘરવાળાની ડ્યુટી છોકરાની ડ્યુટી અને પછી કાલથી ડબલ ડ્યુટી. શું કેવું તમારે? હું કામથી છું. એ તો હું છું જ. એ તો તમારે માનવું પડશે ને. કામ તો કરવું પડે ને. કામ છે એ સારી વાત છે. મેં થોડાક દિવસ પહેલાં જ વાંચ્યું હતું કે જો તમે બિઝી રહો છો તમારી પાસે કામ છે તો એ બહુ સારી વસ્તુ છે એમ. કેમ કે ઓલું નવરા હોય તો એવું નથી કહેતા આપણે ગુજરાતીમાં કહીએ કે નવરું મન નખો દવાળે એમ. એની જેવું કામ હોય ને એ વધારે સારું. નવરા રહેવું નહીં સારું એમ. તો હા એટલે કાંઈક ને કાંઈક કામકાજ કરતા રહીએ એમ મગજ એ થોડું બિઝી રહે એમ. બીજી જગ્યાએ ન કે આમ તેમ ભટકે એમ. તો એટલે બસ તો કાલથી એમાં ડબલ ડ્યુટી ચાલુ થઈ જશે તો વધારે સારું ને. થોડુંક કામમાં મન રહે.
નિલેશ શું કહેવું તમારું? કાંઈ તું કે તમે ઓલ ધ ટાઈમ બિઝી જ રહો છો નહીં આમ તો હું નથી રહેતો એટલે નથી રહેતા? નિલેશને ડ્રાઇવિંગમાં બહુ ટાઈમ જાય. નિલેશની જોબ એ રીતની કે લોંગ ડ્રાઈવ કરવાનું આવે નિલેશને. એટલે કેટલા પતલા થઈ ગયા છે. ખાતો નથી. કેમ ખાતા નથી? કોઈ ખાવા નથી મળતું. માય ગોડ. ઓકે, મે બી આ વિશ્વયુદ્ધ લાંબુ થાય ને એ પહેલાં જ આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળશું આપણે નવા વિડીયોમાં. નિલેશને ખાવા મળે જ છે, ખોટું બોલે છે.